પાદરામાં આવેલી તેજસ સોસાયટીમાં રખડતા ઢોરે આતંક મચાવ્યો છે. અચાનક રખડતા ઢોરે આતંક મચાવતા 3 4 વ્હીલર અને 5 જેટલા 2 વ્હીલરોને ભારે નુકસાન પહોંચાડ્યું હોવાની પ્રાથમિક માહિતી સોસાયટી તરફથી મળી છે. અચાનક આતંક મચાવતાની સાથે સોસાયટીના રહીશોમાં પણ લોકોમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો, જ્યારે બહાર રમતા બાળકો પણ ભાગીને પોતાના ઘરમાં ઘૂસી ગયા હતા અને અનેક બાળકોનો આબાદ બચાવ થયો છે. આ બાબતે સોસાયટી દ્વારા કેટલીક સંસ્થાઓને જાણ કરવામાં આવી હતી અને રખડતા ઢોરે મચાવેલા આતંકને કાબૂમાં લેવાની માંગ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાના પગલે અંતે રખડતા ઢોરે મચાવેલા આતંક બાદ રખડતા ઢોરનું ઘટના સ્થળ પર મોત થયું હતું, પરંતુ પાદરામાં જે પ્રકારે રખડતા ઢોરનો આતંક છે, જે ખૂબ જ ગંભીર મુદ્દો બની ગયો છે, છતાં પણ તંત્રની બેદરકારીના કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ઠાકોરભાઈ ગાંધી તેજસ સોસાયટીમાંથી બોલું છું. આજ રોજ બપોરના અરસામાં એક ગાય તકલીફમાં હતી. એ જો અમે બધાએ ગૌરક્ષક સંસ્થામાં શ્રી મેહુલભાઈને જાણ કરતાં તેમને 4-5 સેવાભાવી છોકરાઓને સારવાર માટે મોકલી આપ્યા હતા. ત્યારબાદ થોડા સમય પછી ગાય અતિશય ધમાલ કરવામાં આવી, તેથી સોસાયટીના 3 4 વ્હીલર અને 4-5 2 વ્હીલરને ભારે નુકસાન પહોંચાડ્યું છે. અને અમે સોસાયટીના બધા જ રહીશો ગભરાઈને ઘરમાં પૂરાઈ ગયા હતા.